સ્વતંત્રતા મળી ગઈ. 26 જાન્યુઆરીનો ધ્વજ ફરકાયો, 15 ઓગસ્ટની પરેડ કરી. ના, હજી ગુલામ છો, હજી જેલમાં છો. આઝાદ થાવ જેલમાંથી. ચા કોફી વગર નથી ચાલતું, તમાકુ વગર, બીડી વગર, દારૂ વગર, બિયર વગર, જુગાર વગર નથી ચાલતું. કેવી રીતે આઝાદ થયા? એક ચાની પ્યાલી, બીડી કે ચરસ ગાંજા અફીણ તમને દોડતા કરી મૂકે ને તમે કહો છો તમે આઝાદ છો. સ્કૂલ અને કોલેજમાં આવ્યા પછી કોઈ પણ છોકરી પાછળ સવારથી સાંજ સુધી દોડ્યા કરો, એ તમને ના પાડ્યા કરે. એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, ત્રીજી નહીં તો ચોથી, પાછળ તમે દોડ્યા કરો. તમે આઝાદ છો. આ જ આદત છે. આપણે ગુલામ છીએ, આપણે જેલમાં છીએ. સિગારેટની જેલ, વ્યસનોની જેલ, સ્ત્રીની જેલ. ટીવી તો જોવું જ પડશે, આ પિક્ચર જોવું જ પડશે. મોબાઈલ તો તમારી નસે નસમાં વહેતો થઈ ગયો. તમે ગુલામ છો મોબાઈલના. તમારી દરેક ક્ષણનો માલિક મોબાઈલ છે. પાગલ થઈ જાઉં છું બ્લુ ટીક ના આવે તો, ફોલોવર્સ ના વધે તો, સબસ્ક્રાઈબર ના વધે, તમારા માટે કોમેન્ટ ના આવે, શેરિંગ ના આવે, ગાંડા થઈ જાઓ છો. આપઘાત કરેલા કિસ્સા છે. $28 લાખ ફોલોવર હતા, એમાંથી 19 લાખ થયા અને એને સુસાઇડ કરી લીધું. એ દીકરી દિલ્હીમાં છે. તમે કહો છો આઝાદ છો, મોબાઈલના તો ગુલામ છો. એ આદત આપણે કુટુંબના પણ ગુલામ, સમાજના પણ ગુલામ, માન્યતાઓના ગુલામ, પરંપરાઓના ગુલામ, રૂઢિના ગુલામ. ક્યાંથી બહાર નીકળી શકીએ છે? તમારે શું બનવું હતું ને શું બની ગયા? તમે સ્વતંત્ર છો તો તમારે બની બતાવવું હતું ના. નહીં, આપણે નથી તોડી શકતા કુટુંબની જેલ, મિત્રોની જેલ, સમાજના નિયમોની જેલ, પત્નીની જેલ, વ્યસનોની જેલ તોડી શકીએ છીએ. ગુલામ છીએ, ગુલામ. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ઉપર ગયા વગર આપણે જીવી નથી શકતા અને કહીએ છીએ હું તો આઝાદ છું. નહીં 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 નહીં, આ બધી જેલ છે, આ બધી જેલ છે અને આપણે એની અંદર કેદી તરીકે બંધ થઈ ગયા છે અને જન્મ ટીપ કાપી રહ્યા છે.